એક વિરોધ પ્રદર્શન નોંધાવવા જઈ રહી હતી ત્યારે સમગ્ર ગુજરાતની પોલીસને એક્ટિવ કરીને આમ આદમી પાર્ટી યુથ વિંગના તમામ જિલ્લાના કાર્યકર્તાઓને અને હોદ્દેદારોને અટકાયત કરવામાં આવી, ડિટેન કરવામાં આવ્યા। જનતાને આ સવાલ પૂછવો છે કે ગુજરાતની અંદર ડ્રગ્સ માફિયાઓને પકડવાની બદલે જે લોકો ડ્રગ્સના વિરુદ્ધમાં આંદોલન કરે છે એને પકડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવી કરે છે। ત્યારે અવારનવાર હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કાયદાનું કામ કરશે, કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે કે તમારી જેલની દિવાલો આમ આદમી પાર્ટીના એક યુવાનને ક્રાંતિ કરતા રોકી નહીં શકે। તમારી જેલની દિવાલોના લોખંડના સરિયા આમ આદમી પાર્ટીને સત્તામાં આવતા રોકી નહીં શકે। તમારા પોલીસના દંડા કે પોલીસની ગોળીઓ અમારી જેવા યુવાનોને આગળ આવતા રોકી નહીં શકે। કરવામાં નથી આવતું। મુન્દ્રા પોર્ટ હોય, કંડલા પોર્ટ હોય, પોરબંદર પોર્ટ હોય, ગાંધીધામ પોર્ટ હોય, પીપાવાવ પોર્ટ હોય, ગુજરાત ડ્રગ્સ માટે એક એન્ટ્રી પોઈન્ટ બની ગયું છે। ખૂન ખરાબા તરફ પ્રેરિત થાય છે, રેપના બનાવો બને છે, એક્સિડન્ટના બનાવો બને છે। આનું માત્ર ને માત્ર જો કોઈ જવાબદાર હોય તો એ હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટી છે કે તમે જે આ હરકત કરી છે આના કરતા વધારે મજબૂતાઈથી આમ આદમી પાર્ટીની યુવા પાંખ આવનારા દિવસોમાં તમારું રાજીનામું માંગવા તમારા કાર્યાલય ખાતે પહોંચવાની છે। આમ આદમી પાર્ટીના નેતા અને કોળી સમાજના આગેવાન બ્રિજરાજ સોલંકી રાજ્યમાં જે રીતે નશાનો કારોબાર થઈ રહ્યો છે, ડ્રગ્સ દારૂની વાત થઈ રહી છે, પોલીસ કરોડો રૂપિયાના આ નશાની વસ્તુઓ પકડી રહી છે, તેને લઈને વિરોધ કરવા માંગતા હતા। તેઓ સુરત જવા માંગતા હતા, હર્ષ સંઘવીની કાર્યાલય જે છે ત્યાં વિરોધ કરવા માંગતા હતા, પણ તેની પહેલાં પોલીસે તેમને ઉચકી લીધા, ડિટેન કરી દીધા। ત્યારે હવે તેઓએ સીધી રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલને ચીમકી આપી છે કે આગામી દિવસોમાં તેમનું રાજીનામું માંગવા માટે ઉગ્ર આંદોલન થશે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ। સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। આવો સાંભળીએ બ્રિજરાજ સોલંકી રાજ્ય સરકારને, ભૂપેન્દ્ર પટેલને અને હર્ષ સંઘવીને શું ચીમકી આપી રહ્યા છે। જે રીતના તાજેતરમાં 2 દિવસ પહેલા આપ સૌએ સમાચાર જોયા કે ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવી આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે। આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા એક ડ્રગ્સના વિરુદ્ધમાં સુરત ખાતે એક વિરોધ પ્રદર્શન નોંધાવવા જઈ રહી હતી ત્યારે સમગ્ર ગુજરાતની પોલીસને એક્ટિવ કરીને આમ આદમી પાર્ટી યુથ વિંગના તમામ જિલ્લાના કાર્યકર્તાઓને અને હોદ્દેદારોને અટકાયત કરવામાં આવી, ડિટેન કરવામાં આવ્યા। ચારેય બાજુથી આમ આદમી પાર્ટીના યુવા પાંખના જે કાર્યકર્તાઓ હતા, હોદ્દેદારો હતા, કોઈકને ઘરમાંથી ઉઠાવી લેવામાં આવ્યા, કોઈકને ઓફિસમાંથી ઉઠાવી લેવામાં આવ્યા, કોઈકને રોડ રસ્તા ઉપરથી ઉઠાવી લેવામાં આવ્યા। જે રીતના હું પણ જ્યારે સુરત ખાતે પહોંચી રહ્યો હતો એના પહેલા ભરૂચમાં જ રાતના 11 વાગે ત્યાંના ડીવાયએસપી સાહેબ, પીઆઈ, પીએસઆઈ અને અનેક કોન્સ્ટેબલો, અંદાજે 30 કરતા પણ વધારે પોલીસ અધિકારીઓ દ્વારા મારી અટકાયત કરવામાં આવી। ત્યાંથી મને ભાવનગર લાવવામાં આવ્યો અને 42 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં મને ગોંધી રાખવામાં આવ્યો। આ હરકત ભારતીય જનતા પાર્ટીની છે। એમના ઈશારે જે પોલીસ તંત્ર જે વિપક્ષના નેતાઓ ઉપર, યુવાનો ઉપર અન્યાય અને અત્યાચાર કરે છે એના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં લડત લડવાની છે। સાંજે જ અમારી એક ખૂબ બહોળી સંખ્યામાં સભા હતી જેમાં સુરતમાં જ કોળી પટેલ સમાજના, ઠાકોર સમાજના શિક્ષકો, વકીલો આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા, મારા હસ્તે જોડાવાના હતા। ક્યાંક ને ક્યાંક મને રાજકીય નુકસાન થાય, ક્યાંક ને ક્યાંક મને નુકસાન કરવા માટે આ હર્ષ સંઘવીનો તમામ ગુજરાતની પોલીસને આદેશ હતો કે બ્રિજરાજ સોલંકી સુરત ખાતે પહોંચવા ન જોવે। સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌએ જોયું કે 20 કરતા પણ વધારે પોલીસની ગાડીઓ, 10 કરતા પણ વધારે ડબ્બાઓ અને 500 કરતા પણ વધારે પોલીસ ખડકીને એક ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો કે આમ આદમી પાર્ટીના યુવાનો ક્યારેય ફરીવાર આવી હરકત ના કરે। પરંતુ આજે આપ સૌના માધ્યમથી હું હર્ષ સંઘવી, ગૃહમંત્રીને, ઉપમુખ્યમંત્રીને કહેવા માંગીશ
કે તમે જે આ હરકત કરી છે આના કરતા વધારે મજબૂતાઈથી આમ આદમી પાર્ટીની યુવા પાંખ આવનારા દિવસોમાં તમારું રાજીનામું માંગવા તમારા કાર્યાલય ખાતે પહોંચવાની છે. જો તમે એમ સમજતા હોય કે યુવાનોને જેલમાં નાખીને અમે બહુ મોટું કામ કર્યું, ત્યારે મારે ગુજરાતની જનતાને આ સવાલ પૂછવો છે કે ગુજરાતની અંદર ડ્રગ્સ માફિયાઓને પકડવાની બદલે જે લોકો ડ્રગ્સના વિરુદ્ધમાં આંદોલન કરે છે એને પકડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવી કરે છે. ત્યારે અવારનવાર હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કાયદાનું કામ કરશે, કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે. ગુજરાતની જનતાને મારે પૂછવું છે કે આજ દિન સુધી તમે ક્યારેય ન્યૂઝપેપરમાં કે ન્યૂઝ ચેનલમાં નહીં જોયું હોય કે જે હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતની અંદર લાવે છે એ ક્યારેય ઉજાગર કર્યા હોય. હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, પરંતુ એને કોણ ગુજરાતમાં લાવે છે એ ક્યારેય પકડવામાં નથી આવતું. એ કોને વેચવાના છે ક્યારેય પકડવામાં નથી આવતું. મુન્દ્રા પોર્ટ હોય, કંડલા પોર્ટ હોય, પોરબંદર પોર્ટ હોય, ગાંધીધામ પોર્ટ હોય, પીપાવાવ પોર્ટ હોય, ગુજરાત ડ્રગ્સ માટે એક એન્ટ્રી પોઈન્ટ બની ગયું છે. સમગ્ર ભારત દેશની અંદર જેટલા પણ ડ્રગ્સ માફિયાઓ છે એને ગુજરાત સ્વર્ગ સમાન લાગે છે. અંદાજિત 1 વર્ષની અંદર 1 લાખ કરોડ રૂપિયાનું ડ્રગ્સ અને નશીલા પદાર્થોનું વેચાણ આ ગુજરાતની અંદર થાય છે. ત્યારે યુવાનો દિવસે ને દિવસે આ ડ્રગ્સના કારણે આત્મહત્યા તરફ પ્રેરિત થાય છે, ખૂન ખરાબા તરફ પ્રેરિત થાય છે, રેપના બનાવો બને છે, એક્સિડન્ટના બનાવો બને છે. આનું માત્ર ને માત્ર જો કોઈ જવાબદાર હોય તો એ હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટી છે. જો હર્ષ સંઘવી એવું સમજતા હોય કે આમ આદમી પાર્ટીની યુવા પાંખને જેલની અંદર મોકલવાથી અમે બહુ મોટું કામ કર્યું, આ લોકો ડરી જશે, ગભરાઈ જશે, ફરીવાર આવું કૃત્ય નહીં કરે, ત્યારે હું હર્ષ સંઘવીને ચોખ્ખા શબ્દમાં કહેવા માંગુ છું કે તમારી જેલની દિવાલો આમ આદમી પાર્ટીના એક એક યુવાનને ક્રાંતિ કરતા રોકી નહીં શકે. તમારી જેલની દિવાલોના લોખંડના સરિયા આમ આદમી પાર્ટીને સત્તામાં આવતા રોકી નહીં શકે. તમારા પોલીસના દંડા કે પોલીસની ગોળીઓ અમારી જેવા યુવાનોને આગળ આવતા રોકી નહીં શકે. અમે ગુજરાતના યુવાનો માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાના મૂડમાં છીએ. ગુજરાતની અંદર છેલ્લા અનેક વર્ષોમાં તમે જોયું છે કે 50 લાખ કરતા પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. આ ભારત દેશની અંદર દરેક કલાકે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે હું યુવાનોને કહેવા માંગુ છું, આહવાન કરવા માંગુ છું કે આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે. જે રીતના પંજાબ અને દિલ્હીની અંદર યુવાનોને રોજગાર આપવામાં આવે છે, જે રીતના ભગવત માન સાહેબની સરકારે પંજાબની અંદર ડ્રગ્સ માફિયાઓને નિસ્ત નાબૂદ કરીને બતાવ્યું છે, એ જ રીતના ગુજરાતની અંદર પણ ડ્રગ્સનો ખાત્મો આપણે સૌએ સાથે મળીને કરવો પડશે. આવો આમ આદમી પાર્ટીમાં આવો. એક 30 વર્ષના યુવાનને આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષની જવાબદારી આપી છે. આ યુવાનોની પાર્ટી છે. આમ આદમી પાર્ટીમાં તમે જોઈ લો, જગદીશભાઈ ચાવડા હોય, કુલદીપભાઈ હોય, ચંદનબેન હોય, કૃણાલભાઈ હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ચેતરભાઈ વસાવો હોય, મનોજભાઈ સોરઠિયા હોય, હેમંતભાઈ ખવા હોય, પ્રવીણભાઈ રામ હોય, સામંતભાઈ ગઢવી હોય, તમામે તમામ નેતાઓ યુવાન છે. અમારા ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આવનારા દિવસોમાં ડ્રગ્સથી આઝાદી નામનું કેમ્પેન અમે સમગ્ર 33 જિલ્લાઓમાં ચલાવવાના છીએ. ગુજરાતના 18,000 ગામડાઓમાં જઈને ડ્રગ્સથી આઝાદી મેળવવા માટે અમે નારો બુલંદ કરવાના છીએ. ત્યારે હર્ષ સંઘવીને હું કહેવા માંગીશ કે તમારી તાનાશાહી કે હિટલરશાહીથી અમે ગભરાવાના નથી. આ દેશ હર્ષ સંઘવીના મોદી કે શાહથી નહીં, પરંતુ આ ભારત દેશ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના સંવિધાનથી ચાલવા વાળો દેશ છે. આમ આદમી પાર્ટી આંદોલનની કોકમાંથી જન્મેલી પાર્ટી છે. ગરમ તપતી ભઠ્ઠીમાંથી અમે નીકળેલા લોકો છીએ. અમે તમારી તાનાશાહી કે હિટલરશાહીથી ડરવાના નથી. અરવિંદ કેજરીવાલ સાહેબને જેલમાં નાખ્યા, સત્યેન્દ્ર જૈનજીને જેલમાં નાખ્યા, સંજય સિંહજીને જેલમાં નાખ્યા. આખી આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વને ઈશુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, પ્રવીણભાઈ રામ હોય, ચૈતરભાઈ વસાવા હોય, 3 મહિના સુધી જેલમાં નાખ્યા. અનેક જાતની ઓફરો આપી, પૈસાની લાલચો આપી,
પદ પ્રતિષ્ઠાની લાલચો આપી છતાં પણ આમ આદમી પાર્ટીનો એક પણ નેતા ઝૂક્યો નથી કે ડર્યો નથી. આવનારા દિવસોમાં ગુજરાતના હક અધિકાર અને ન્યાય માટે, ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, પશુપાલકો માટે, રત્ન કલાકારો માટે, મજૂર વર્ગના લોકો માટે આમ આદમી પાર્ટી છેલ્લા શ્વાસ સુધી લડી લેવાના મૂડમાં છે. એની હું આજે ખાતરી આપું છું, એનો આજે હું વિશ્વાસ આપું છું. છેલ્લા અનેક વર્ષોમાં આપણે ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં જોયું છે કે ભારતીય જનતા પાર્ટી શામ દામ દંડની નીતિ અપનાવે છે. અનેક જાતના તાઇફાઓ કરે છે, પ્રયત્નો કરે છે, લોકોને તોડવાની કોશિશ કરે છે. લાલચ આપીને, ટિકિટો આપીને, હોદ્દા આપીને આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ વિપક્ષી પાર્ટી હોય એના નેતાઓને તોડીને એ સરકાર બનાવવા માંગે છે. પરંતુ હું 100% એવું માનું છું કે કોઈ પણ ગુજરાતની અંદર ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની વાત કરવા માંગતું હોય તો એનું અમે એને સમર્થન કરીએ છીએ. અમે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે નીકળ્યા છીએ. જે રીતના પંજાબ અને દિલ્હીની અંદર હેક્ટર દીઠ 50,000 રૂપિયાનું વળતર આપવાનું કામ જે કેજરીવાલ સાહેબ અને અરવિંદ કેજરીવાલ સાહેબ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે, ખેડૂતોની સાથોસાથ ખેત મજૂરોને પણ સહાય આપવાનું કામ કર્યું છે. 24 કલાક મફતમાં વીજળી ખેડૂતોને આપવાનું કામ કર્યું છે. પંજાબની અંદર પણ અનેક જાતના કામો ખેડૂતો માટે થયા છે. એ જ કામો હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ કરવા જઈ રહી છે. અને જો કોઈ ખેડૂતોના હક અને અધિકાર માટે લડતું હોય તો અમે એને સમર્થન કરીએ છીએ. અમારે કોઈ રાજનીતિ નથી કરવી. અમે તો બસ ખેડૂતોનું ભલું ઈચ્છવા માટે આવ્યા છીએ. ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું કઈ રીતના માફ થાય, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી કઈ રીતના પહોંચે, MSP કાયદો કઈ રીતના બનાવવામાં આવે, લાંબા ગાળાની કૃષિ નીતિઓ કેમ બનાવવામાં આવે, 24 કલાક મફતમાં વીજળી ખેડૂતોને કેમ પ્રાપ્ત થાય, ટેકાનો ભાવ કઈ રીતના મળે, આવી યોજનાઓ થકી અમે ખેડૂતો સાથે જશું. અને જેમ તમને ખબર છે કે હજારોની સંખ્યામાં રોજે રોજ ખેડૂતો આમ આદમી પાર્ટીમાં જોડાય છે, એ અમારા માટે ગર્વની અને ખુશીની વાત છે. અત્યારે હાલ જે રીતના રાજુભાઈ પોતાની રેલીઓ કરી રહ્યા છે એ બિન રાજકીય રેલી છે. હું એક પાર્ટીનો જવાબદાર વ્યક્તિ છું અને જે રીતના આમ આદમી પાર્ટી ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે વાત કરે છે, અમારા સાગરભાઈ રબારી હોય, ઈશુદાનભાઈ ગઢવી હોય, જે છેલ્લા અનેક વર્ષોથી ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની વાત કરે છે. ને આમ આદમી પાર્ટી માત્ર એક એવી પાર્ટી છે જે અત્યારે હાલમાં ખેડૂતોની વાત કરે છે. જે રીતના તમે જોયું કે ખેડૂતોએ સુદામડા ખાતે વિશ્વાસ દેખાડ્યો, ખાતરી દેખાડી કે આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે, વિધાનસભાની ચૂંટણીઓ આવે છે, એમાં ખેડૂતો ભારે બહુમતીથી આમ આદમી પાર્ટીને સરકારમાં લાવશે અને જે કામો દિલ્હી અને પંજાબની અંદર થયા છે એ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી કરશે. ત્યારે કોઈને કઈ કહેવાની જરૂર એટલા માટે નથી કારણ કે ગુજરાતની અંદર ગુજરાતની જનતાને જે વિસાવદરના ઇલેક્શન પછી રિઝલ્ટ આવ્યું ત્યારે લોકોને ખબર પડી ગઈ કે ભારતીય જનતા પાર્ટીને જો કોઈ હરાવી શકે એમ હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી હરાવી શકે. લોકોએ જોયું કે કોંગ્રેસને કેટલા મત મળ્યા, ભારતીય જનતા પાર્ટીને કેટલા મત મળ્યા. અમારા ગોપાલભાઈ ઇટાલિયાની સામે આખી ભારતીય જનતા પાર્ટીની ફોજ ઉતારવી દેવામાં આવી. મુખ્યમંત્રી આવ્યા, ગૃહમંત્રી આવ્યા, હજારો કરોડો રૂપિયાનો દારૂ પીવડાવ્યો, પૈસાઓ વેચ્યા, બુટલેગરો આવ્યા, માફિયાઓ આવ્યા, છતાં પણ આમ આદમી પાર્ટીના 10-12 જુવાનડાઓએ થઈને આ ભાજપને ધૂળ ચાટતી કરી દીધી. એટલા માટે ગુજરાતની જનતા અત્યારે આમ આદમી પાર્ટીને સ્વીકારે છે અને આવનારા દિવસોમાં આપ સૌને એનું પરિણામ ચોક્કસપણે દેખાશે. બ્રિજરાજ સોલંકીની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ બધું અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.